ગુજરાતમાં એક તરફ ઠંડી છે જે પડવાનું નામ નથી લેતી અને બીજી તરફ માવઠું છે જે પીછો નથી છોડતું ગુજરાતનું. ગયા વર્ષના અંતમાં પણ માવઠું હતું, આ વર્ષની શરૂઆતમાં પણ માવઠાથી શરૂઆત થઈ હતી. ત્યારબાદ એક પછી એક 2 થી 3 માવઠાની આગાહીઓ આવી હતી. તાજેતરમાં જ હવામાન નિષ્ણાતો અને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે માવઠાની, અને ખાસ કરીને આજે એટલે કે 2 ફેબ્રુઆરીના દિવસે અનેક વિસ્તારોમાં માવઠા એટલે કે વરસાદ પડવાની આગાહી છે. તો સૌથી પહેલાં હું તમને જણાવવાની કોશિશ કરું છું કે આજે ક્યાં વરસાદ પડી શકે છે અને કયા વિસ્તારોમાં સાવચેત રહેવાની જરૂર છે. તો સૌથી પહેલાં હું તમને વિંડીની સ્ક્રીન ઉપર લઈ જાઉં છું અને ત્યાં વિગતવાર સમજાવવાની કોશિશ કરીશ કે આજે કેવો વરસાદ ક્યાં પડી શકે છે. તો આજે જો અત્યારની વાત કરવામાં આવે તો બપોરે 12 વાગ્યાની આસપાસનો સમય છે. તો અત્યારે ગુજરાતનું જે વાતાવરણ છે એ એકદમ શાંત લાગે છે, કોઈ વરસાદની કે કોઈ સિચ્યુએશન નથી. થોડોક વાદળછાયું વાતાવરણ રહી શકે છે, પરંતુ ગુજરાતના જે પાસેના રાજ્યો છે એ જે રીતે કે રાજસ્થાન અને મધ્યપ્રદેશ છે તેમાં થોડીક વરસાદની સંભાવના હાલ દેખાઈ રહી છે. અને એ જ સિસ્ટમ છે જે ધીરે ધીરે બપોર પછીના સમયમાં ગુજરાત તરફ આગળ વધશે. ગુજરાત તરફમાં જોઈએ તો ઉત્તર ગુજરાતનો જેટલો પણ ભાગ છે તેના ઉપર આજે વરસાદની સંભાવના છે. ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને જેટલા પણ ઉત્તરના ભાગો છે તેમાં વરસાદ પડી શકે છે એવી સંભાવના છે. બપોર પછીના વિસ્તાર જે છે તેમાં પડશે અને ત્યારબાદ આ જ સિસ્ટમ છે એ સાંજના સમય સુધીમાં પાલનપુર, મહેસાણા, અમદાવાદ છે, દાહોદ છે એટલા વિસ્તારમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તરફ ધીરે ધીરે આગળ વધશે. એટલે કે આજના દિવસમાં જો ગણવામાં આવે તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક વાદળછાયું વાતાવરણ છે અથવા છાંટા પડી શકે છે જે માવઠાથી તે લોકોને પરેશાન કરી શકે છે. તો આજે જોવા જઈએ તો સમગ્ર ગુજરાતમાં નહીં પરંતુ ઉત્તર ગુજરાતના જેટલા પણ ભાગો છે, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, ઉત્તરના જેટલા પણ જિલ્લાઓ છે અને અમદાવાદ સુધીનો જે પટ્ટો છે એમાં ખાસ કરીને વરસાદ નહીં પણ માવઠું વરસી શકે છે. ક્યાંક વાદળછાયું વાતાવરણ હશે તો ક્યાંક છૂટાછવાયા ઝાપટા પડી શકે છે. અને આ મામલે અંબાલાલ પટેલ જે છે તેમણે પણ કંઈક આગાહી કરી છે. તો આવો જાણીએ અંબાલાલ પટેલે શું કહ્યું અને કયા વિસ્તારોને સાવચેત રહેવાની આગાહી આપી અને ક્યાં કેટલો વરસાદ વરસી શકે છે તે જાણીએ અંબાલાલ પટેલ પાસેથી. હમણાં લગભગ ગુજરાતના ઘણા ભાગોમાં હવામાન પલટાયું છે, ત્યારે લગભગ આજ બપોરથી સાંજ સુધીમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં હવામાન પલટાવાની શક્યતા રહે છે. જેમાં ઉત્તર ગુજરાતના ભાગો ગાંધીનગર, માણસા, પ્રાંતિજ તેમજ કડી અને હિંમત, ઈડરના કોઈ ભાગ, સાબરકાંઠાના કેટલાક ભાગો તેમજ લગભગ આણંદના ભાગો, મધ્ય ગુજરાતના અન્ય ભાગો આજ બપોરથી સાંજ સુધીમાં કેટલાક ભાગમાં છાંટા પડવાની શક્યતા રહે છે. બજેટ દરમિયાન શુકન બનતા છાંટા પડવાની શક્યતા રહે છે. જી